મગફળીની ખરીદી મુદ્દે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું કે 3,73,000 ખેડૂતોએ મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 3,50,000 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે। ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરાઈ છે। ખેડૂતોને 7,410 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું છે અને 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થઈ જશે। કૃષિમંત્રી રાઘવજી પટેલે આ વિગતો આપી છે। ટેકાના ભાવની ખરીદીમાં ગુજરાતમાં મગફળીની ખરીદીનો રેકોર્ડ સ્થાપિત થયેલ છે। અત્યાર સુધીમાં ખેડૂતોએ 3,73,433 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું, જે પૈકી લગભગ 3.5 લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7,7410 કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ 5,400-5,500 કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે।